હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધાબા સ્ટાઇલ છોલે ભટુરે બનાવશું। એના માટે મેં 1 કપ જેટલા કાબુલી ચણા લઈ લીધા છે અને મેં 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધા હતા અને મેં એને 5 કલાક માટે ચણાને મેં પલાળી દીધા હતા। આપણા ચણા પણ પલળી ગયા છે। એના માટે મેં પ્રેશર કુકર લઈ લીધું છે। એની અંદર આપણે કાબુલી ચણા એડ કરશું। એની અંદર આપણે 2 કપ જેટલું પાણી એડ કરશું। હવે 1 નંગ જેટલું તમાલપત્ર, 1 તજનો ટુકડો, 3 નંગ જેટલા લવિંગ, સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર। હવે મેં 1 નંગ જેટલું બટેકું લઈ લીધું છે અને મેં 2 ભાગમાં કાપી લીધું છે। હવે મેં પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખ્યું છે અને મીડિયમ તાપ ઉપર આપણે 3 વિસલ વગાડી લઈશું। પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું। ત્યાં સુધી આપણે ભટુરાનો લોટ બાંધશું। ભટુરાનો લોટ બાંધવા માટે મેં મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર આપણે 1 કપ જેટલો મેંદાનો લોટ, 2 ટીસ્પૂન જેટલો રવો, 3 ટીસ્પૂન જેટલું દહીં, અડધી ટીસ્પૂન જેટલું બેકિંગ પાવડર, 1/2 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા એટલે ખાવાના સોડા, અડધી ટીસ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન જેટલું તેલ। પહેલે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। આપણો લોટ મિક્સ થઈ ગયો છે એટલે અડધી ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। હવે મેં 1 કપ જેટલું પાણી લઈ લીધું છે। આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લેવાનો છે। આપણો લોટ બંધાઈ ગયો છે ને આવો જ આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। ને મારું અડધા કપ જેટલું પાણી વધ્યું છે, બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે। હવે એને ઢાંકીને 15 મિનિટ માટે એનું રેસ્ટ આપીશ। આપણા ફ્રેન્ડ્સ, ચણા આપણા બફાઈ ગયા છે, જોઈ લો। હવે આપણે બટેકાને કાઢી લઈશું અને છાલ કાઢીને એને મેશ કરી લઈશું। હવે મેં કઢાઈ ગરમ કરવા મૂકી છે। એની અંદર આપણે 3 ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 4 નંગ જેટલા મરચાંના સ્લાઇડ કરી લીધા છે મેં, અડધી ટીસ્પૂન જેટલો અજમો। બધા જ ખડા મસાલાને આપણે સાતળી લઈશું તેલમાં। ખડા મસાલા આપણા સતળાઈ ગયા છે એટલે અડધા કપ જેટલી ડુંગળી લઈ લીધી છે, 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ। ડુંગળી અને આદુ અને લસણની પેસ્ટને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી આપણે સાતળી લઈશું। હવે મેં 1 કપ જેટલી ટમેટાની પ્યુરી લઈ લીધી છે। ટમેટા કૂક થાય એના માટે અડધી ટીસ્પૂન જેટલું મીઠું। હવે આપણે ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હું ગ્રેવીને કૂક કરી લઈશ। ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આપણે બેઝિક મસાલા કરી લઈશું। 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલો છોલે ચણાનો મસાલો, અડધી ટીસ્પૂન જેટલું મીઠું। બધું જ આપણે મિક્સ કરી લઈશું।
આપણે મસાલામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે 1 નંગ જેટલું બાફેલું બટેકાને મેં મેશ કરી લીધું છે, એને પણ આપણે એડ કરી દઈશું ને આપણે બધું જ મિક્સ કરી લઈશું। હવે આપણે ચણા એડ કરશું। થોડુંક પાણી હતું કુકરમાં, એના શીખે જ આપણે ચણા એડ કરવાનું છે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હજી હું 1/4 કપ જેટલું પાણી એડ કરીશ। હવે હું આ ગ્રેવીને ઉકળવા દઈશ મીડિયમ તાપ ઉપર। ગ્રેવી આપણી ઉકળી ગઈ છે એટલે મેં 1 ટીસ્પૂન જેટલું ગોળ આંબલીનું પલ્પ લઈ લીધું છે, 1/2 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। બધું જ મિક્સ કરી લઈશું અને આપણે ધાબા સ્ટાઇલ આપણું છોલેનું શાક તૈયાર થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી નાખીશું ને આપણે ભટુરા બનાવશું। ભટુરાના લોટને આપણે 15 મિનિટ થઈ ગયું છે એટલે હવે આપણે મીડિયમ સાઇઝના લુયા બનાવી લઈશું એને। હવે આપણે 1/2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરશું ને પહેલે આપણે 2 મિનિટ એને મસળી લઈશું, પછી આપણે મીડિયમ સાઇઝના લુયા બનાવશું। હવે આપણે મીડિયમ સાઇઝના ભટુરા વણી લઈશું ને આપણે અટામણ વગર ફ્રેન્ડ્સ આપણે ભટુરાને વણવાનું છે। આપણું ભટુરું વણાઈ ગયું છે, મેં ગોલ જ વણ્યું છે। હવે એક મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એની અંદર આપણે ભટુરું મૂકી દઈશું। આપણે આમ પ્રેસ કરવાનું છે જેથી આપણું ભટુરું એકદમ ફૂલશે। આપણું ફ્રેન્ડ્સ એકદમ દડા જેવું ભટુરું ફૂલ્યું છે। આપણે 2 બાજુ ક્રિસ્પી કરી લઈશું। આપણું 2 બાજુ ક્રિસ્પી થઈ ગયું છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશું। આવી જ રીતે હું બધા જ ભટુરા બનાવી લઈશ। ગરમા ગરમ આપણે છોલે ભટુરેને આપણે સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લીધું છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ધાબા સ્ટાઇલ છોલે ભટુરે કેવા બન્યા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।